નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ ચિંતન શિબિર આંબેડકર ચોક પેન્શનપુરા ખાતે યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના સંતો, મહંતો, જાણીતા તેમજ સમાજના આગેવાનો સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિકાસ, એકતા અને આવનારા સમયમાં સમાજને વધુ સશક્ત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને લઈને સમાજમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। એમાં આટલી મોટી સંખ્યામાં વડોદરા શહેરમાંથી ગણતરીમાં જે સમજદાર ને સમજુ પબ્લિક છે એ સૌ આ લોકોના આમંત્રણને માન આપીને આપ સૌ આવ્યા છો। આપનું સ્વાગત કરું છું। સાથે આ સ્ટેજ પર જે કોઈ વાત વિવાદમાં પડેલા નથી કે ક્યારેય કોઈ પાર્સાલિટીમાં નહીં પડ્યા કે કોઈ ગ્રુપમાં નહીં પડ્યા એવા લોકો પણ અમારા મહેશભાઈ ને પ્રમોદભાઈના માન આપીને આ સ્ટેજ પર ઉપસ્થિત થયા છે। એમનું પણ હું સ્વાગત કરું છું, વંદન કરું છું। સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના અમારા બિરેનભાઈ સમાજમાંથી આજે આવી રીતે કોઈ સારી વડોદરાની આખા ગુજરાતમાં જે પ્રખ્યાત ચેનલ હોય એમાં કામ કરતા હતી પણ આપણું ગૌરવ કહેવાય। સાથે વડોદરાનો મહેન્દ્રભાઈ પરમાર એ હમણાં જ આ કોર્પોરેશનના છોકરાઓને કોન્ટ્રાક્ટમાં લાવવાની પદ્ધતિમાં હતા ત્યારે એમણે ખૂબ એમનો સિંહ ફાળો રહ્યો, જે નીકળ એ લોકોનું ભવિષ્ય બગડત તો હાઈકોર્ટમાં એમણે અપીલ કરી અને એમને પણ એક ન્યાય આપવા માટે જે રસ્તો બતાવ્યો। તો ભણેલા હતા, આપણી સમાજના હતા તો આપણને લાગણી ગઈ, બાકી કોઈ બીજા ખાસ કરીને આગામી દિવસોમાં વડોદરા મહાનગરનું બહુ મહત્ત્વનું એક ચિંતાનો વિષય છે। તો આટલા વર્ષોથી બધા આ સમાજ કોઈ ને કોઈ જગ્યાએ તડીતોડ મહેનત કરી અને સમાજ કોઈ પણ રાજકીય લોકો હોય, કોઈ પણ સામાજિક સંસ્થાઓ હોય, કોઈ પણ યુનિયનો હોય, બધાએ થઈને વડોદરાને ખૂબ સિંહ ફાળો કરી અને મહેનત કરીને વડોદરાના વિકાસમાં સૌ જોડવા માટે, એક થવા માટે એકજૂટ થઈને બહુ જ મહેનત કરી છે। તો અમારી ચિંતન શિબિર જે મહેશભાઈ, પ્રમોદભાઈ દ્વારા રાખવામાં આવી હતી, વાલ્મીકી સમાજની ચિંતન શિબિર, એમાં ખૂબ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો, અન્ય લોકો પણ સાધુ સંતો, ઘણા બધા જે સમાજમાંથી સારી જગ્યાઓ પર છે અને જે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, સામાજિક રીતે પ્રેક્ટિકલી એક્ટિવ છે, એવા સૌ અમારા મહેન્દ્રભાઈ વકીલ, અમારા બિરેનભાઈ, અમારા સંતો, અમારા મહંતો, સમાજના સૌ શ્રેષ્ઠી લોકો આજે એકત્રિત થઈ અને એમને ચિંતા થઈ કે ભાઈ હવે આપણા જોડે ક્યારેય કોઈ ખોટું નિર્ણય ના લેવાય અને સમાજે ચિંતા કરવી એ જરૂરી છે। આપણો સમાજ ભણી ગણીને ખૂબ આગળ વધવાનું તો ચાલુ થયું જ છે, એના તો પુરાવા દેખો જ છો તમે, પણ સાથે સાથે કોઈ એક બેઝ પર પણ પાવરફુલ, પોલિટિકલ બેઝ પર પણ પાવરફુલ હોવો જોઈએ અને આગામી દિવસોમાં જે ચિંતા કરી રહ્યા છે એ ચિંતા આગળ ભવિષ્યમાં કોઈ મોટું સ્વરૂપ ના બને એટલે એમને બેસાડી સમજાવી અને કોઈ ખોટા ગેરમાર્ગે ના જાય માટે થઈને સૌ આજે એક થયા હતા અને આજે સૌ સાથે મુલાકાત કરી, સૌની સાથે મળ્યા, સમાજના લોકો સાથે મળવાનું થયું, ખૂબ આનંદ થયો। ધન્યવાદ।